અને વધુ એક મહત્વના સમાચાર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોત બાદ હવે કોંગ્રેસના પ્રહાર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા કહ્યું આયુષ્માન કાર્ડના નામે લૂંટ ચાલી રહી છે કેમ્પના નામે લોકોને હોસ્પિટલમાં જબરજસ્તી સારવારનું આ કૌભાંડ છે ખાનગીકરણ કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે અમરેલી વિરમગામ અંધાપા કાંડના આરોપીઓને બચાવી લેવાયા આરોગ્ય વિભાગની જવાબદારી અને જવાબદેહી નક્કી થવી જોઈએ આયુષ્માન કાર્ડના નામે વાહવાઈ લૂંટે છે પણ ગુજરાતમાં આરોગ્ય સેવાના નામે કાંડ અને કૌભાંડ થઈ રહ્યા છે ગુજરાતમાં ભૂતકાળની અંદર આવા કાંડ અને કૌભાંડના કારણે અનેક લોકોએ આંખના અંધાપો કાંડ થયા છે એ અમરેલીની અંદર ભાજપાની સાથે મળેલા લોકોની હોસ્પિટલોમાં અંધાપા કાંડ થયું નિર્દોષ નાગરિકોએ બહેનો ભાઈઓએ આંખ ગુમાવી ગ્રામ્ય વિસ્તારના લોકોએ વિરમગામની અંદર અંધાપા કાંડ થયું રાજકોટની અંદર અંધાપા કાંડ થયું આણંદમાં થયું આવા અનેક પ્રકારના કાંડ અને કૌભાંડ એ આરોગ્ય વિભાગની ઓળખ બની ગઈ છે।